હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. બધા મિત્રો જય શ્રી રામ, બધા મિત્રોને રમાડો. તો મિત્રો આજે આપણે પાર્સલ આવશે ને, આજે આપણે પાર્સલ લેવા જવાનું છે. તો ચલો ડાયરેક્ટ આપણે પાર્સલ લેવા જઈએ અને ડાયરેક્ટ તમે પાર્સલ લેવા જઈએ ને એ તમને બતાવો એટલે ચાલુ થઈ જાય. મિત્રો અત્યારે આપણે પાર્સલ લેવા જઈએ છીએ. ત્યાંથી પાર્સલ લેવું તો લઈ જઈએ. ફાઇનલી પાર્સલ રિસીવ થઈ ગયું છે. હળી ઘર જઈને આપણે ચેક કરીએ. તો ચાલો મિત્રો આપણે અનબોક્સિંગ કરીએ. પેલા માઉસ પેડ નીકળ્યું આવું છે ના, એક યુએસબી હબ છે, આ એક કીબોર્ડ મેન વસ્તુ છે મિત્રો, ને કા ઓટીજી છે ટાઈપ સી. આમાં એક મિત્રો વસ્તુ વહી ગઈ, માઉસ છે મિત્ર નીકળતી કાઢી લઈએ આપણે આ માઉસ. ચાલો બધી વસ્તુને હવે અનબોક્સિંગ કરીએ. પેલા માઉસથી શરૂઆત કરી દઈએ. આ માઉસ છે, બધી વસ્તુ આ છે સરખી રીતે કામ કરે. અને આ યુએસબી હબને હવે કરીએ ઓપન. આ જો આવું હોય 4 પિન આવે મિત્રો. એક આવે આ છે લેન્થ, અને લેન્થ પણ ઘણી છે, ને એક આ ઓટીજી છે, ના માઉસ પેડ છે. એ વસ્તુને સાઈડમાં રાખતા જઈએ. ના છે મેઇન વસ્તુ મિત્રો કીબોર્ડ. ઊંધી સાઈડેથી મિત્રો રાખી દઈએ આપણા આ છે મિત્રો. અને ચાલો બધી વસ્તુને કનેક્ટ કરીએ પછી તમને બતાવીએ. ચાલો બધી વસ્તુને હવે કનેક્ટ કરીએ એટલી વસ્તુ નીકળી. મિત્રો ફાઇનલ હવે આને ઘરે લઈને આવી ગયા છે. હવે ચાલો આને અનબોક્સિંગ કરીએ. ચાલો મિત્રો બધી વસ્તુને કનેક્ટ કરીએ. પહેલાં આપણે યુએસબી હબને લઈશું, પછી એમાં ઓટીજીને કનેક્ટ કરી દઈશું. અહીંયા કનેક્ટ કરી દીધું. અને હવે માઉસને એકમાં કનેક્ટ કરીએ. કનેક્ટ થઈ ગયું. અને કીબોર્ડનો મિત્ર પહેલાં કીબોર્ડ કર્યું, પછી હવે માઉસ કર્યું. ચાલુ થઈ ગયું બધી વસ્તુ. હવે આને આપણે ફોનમાં નાખીશું. આપણે ભાઈ એક જ ફોન છે એટલે તમને એ નહીં બતાવી શકીએ, પણ બધી વસ્તુ પછી માહિતી આપીશું આપણે. તો હું તમને બધી વસ્તુ બતાવી તો ન શકું, હું તમને પછી કાલ કાપ અમદાવાદે બતાવીશ. કાલ તો આપણે એક્ઝામ ભરવાનું છે, પણ આવીને બતાવીશું તમને. અને જો તમને બધી માહિતી આપી દઉં. પહેલાં બધી વસ્તુ હું નીકળીને બતાવું. પહેલાં ખોખો બધી વસ્તુ આમાં આવી હતી, સાઈડમાં રાખતા જઈએ. અને પછી આ યુએસબી હબનું છે, પછી આ માઉસનું છે. આમ બધી ડિટેલ પણ છે, તમે મગાવી શકો છો. મસ્તી છે, મેં ગેમ પ્લે કરવાલી. ના આ કીબોર્ડનું બોક્સ છે, આ કીબોર્ડ રાખેલું હતું એ છે. બીજું તો કાંઈ છે નહીં. ચાલો બીજું વસ્તુ જોઈ લઈએ. હવે આ એક કીબોર્ડ છે, મેં એને જોઈન્ટ કર્યું છે યુએસબી હબ સાથે. અને બતાવો જો આ યુએસબી હબમાંથી છૂટું કરી લઈએ આપણે. આ કીબોર્ડ છૂટું થઈ ગયું આપણે. જો અને હેઠે જો મિત્ર આ પણ છે, એ રીતનું છે. આવું છે, રાખીએ કે એને હમણાં મૂકી દઈએ. પછી પાછા આપણે ચાર્જિંગ મોબાઈલમાં નથી એના કારણે ચાલો રાખી દઈએ. આ એક માઉસનું છે, કાઢી લઈએ આપણે. નીકળતો નથી મિત્રો, હાર્ડ છે. કે નવે નવું છે ને એટલે મિત્રો આ જો માઉસ છે. અવાજ આવે મસ્તી છે, મસ્ત માઉસ. ચાલો એને પણ આ સાઈડમાં રાખી દઈએ. મૂકી દઈએ. એક આ માઉસ પેડ છે મિત્રો. જો આ એમને માઉસ સરખું ન હાલે, આમાં મસ્તી ના હાલે, એના કારણે આપવામાં આવે. આ ના એક આ યુએસબી હબ જો એમાં 4 પોર્ટ છે. આવું છે. એક આ ઓટીજી છે, એનાથી વાર જ મોબાઈલમાં થાય કનેક્ટ કાઢી નાખીએ બહાર. અને મિત્રો આ બધીને રન કરવા માટે છે ને એક એપની જરૂર પડે છે. એ એપનું નામ જીજા માઉસ પ્રો 2 છે, એટલે એવેથી થાય બધું. પ્રો દો હા દેખું બધું છે મિત્રો. બધું સેટઅપ આવું લાગે છે. બધું વસ્તુ બતાવી દીધી. અવાજ નહીં આવતો, બધી રેડી વસ્તુ છે. 700 રૂપિયાના હિસાબે મિત્રો બધી વસ્તુ આ રેડી કહેવાય.
એટલે આપણે બતાવીશું કાલના વ્લોગમાં, આપણે રેકોર્ડિંગ કરીને બધું બતાવીશું, મજા આવશે તમને બધા રહેજો. તો મિત્રો તમે વિચારતા કે આ પાર્સલ આપણે કેટલાનું પડ્યું, તો મિત્રો એ પાર્સલ આપણું છે ને પૂરેપૂરું પાર્સલ મિત્રો તમને આવડી કામ કેટલાનું પડ્યું એ ટોટલ. અને એના પહેલાં એક વાત કહી દો મિત્રો કે આ મેં મારા પૈસાના હવે ભેગા મારા ખુદના પૈસા મેં ભેગા કરીને મિત્રો મેં લીધું હતું, મારા માતા પિતાના પૈસા નથી લીધું. અને મિત્રો તમે આ વ્લોગ જોઈને તમે પણ જીત નહીં કરતા, કારણ કે આપણે પરિસ્થિતિ સામે જોવું પડે. એટલે મેં મારા મહિનાથી મહેનતથી મેં લીધું હતું આ, જોઈએ આગળ શું કામ આવે ને. આપણે માઇક પણ લીધું હતું, એને હું ઉપયોગ તો કરું પણ આપણે ક્યારેક ક્યારેક કરીએ ઉપયોગ. અને એ મિત્રો છે ને પૂરેપૂરું સેટઅપ આખું છે ને 642 રૂપિયાનું પડ્યું હતું. અને મિત્રો એટલાનું આપણે પાર્સલ પડ્યું હતું, એ 642 રૂપિયાનું પડ્યું હતું, એટલે કે 650 રૂપિયાનું પડ્યું હતું. ના જો આ જોઈશે અત્યારે. ના આવ્યો કે તમને આજનો વ્લોગ પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે કાલના વ્લોગમાં પરીક્ષા દેવા જશું, અને કાલ પરીક્ષા દઈને આવીને આપણે કેવી રીતે આખો મોબાઈલનો સેટઅપ થાય ને એ બતાવીશું. તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા વ્લોગમાં. બધા મિત્રો બાય બાય.